અને માસી ખબર કાઢવાઈ તો મને શું પૂછ્યું ખબર, માદા પડી ગયા કે? મેં કીધું ના યાર, આ ગાંધી નાટકનું અનશનનું દ્રશ્ય ભજવું જ. તોય કશું સમજ્યા વગર શું બોલી ખબર, આઝાદી ના મળે ને ત્યાં સુધી પડી રહેજો કે. બહુ ભોળી છે એટલા માટે એવું બધું પૂછ્યા કરે. હવે અરે પણ માણસ ભોળો છે કે ડોબો છે એ ફરક તો સાબિત કરવો પડે કે નહીં? થાળી લઈને બેઠેલો, લિટરલી થાળી લઈને ડાઇનિંગ ટેબલ પર બેઠો તો તોય તારી માસીએ મને શું પૂછ્યું ખબર, જમવા બેસો છો? મેં કીધું ના, આમાંથી છે ને હું ગાડીનું સ્ટીયરિંગ બનાવવાનો છું, સ્ટેનલેસ સ્ટીલ વાળું. તમે હમણાં ચાલવા ફ્રેશ થવા ગયેલા ને તો શું કામ મગજની કઢી કરો છો? મેં કડી કરી? કઈ નહીં યાર, આવો બેસો યાર, અહીંયા હું ગીત વગાડું. ચાલ સાંભળો ને, અકળાઈ ગયા તમે, અકળાઈ ગયા. ના, ડેની મારા પપ્પાનું નામ છે, હું કિશોર ડેન્સપ્પા. બાપ રે, ગીત વગાડ, ગીત વગાડ. એક ઓળખીતા ગુજરી ગયા ને તો મેં અમને એડ્રેસ આપ્યું અને એમને કીધું કે તમે બેસણામાં જઈ આવો. તો મને કે મને નહીં ફાવે. એમાં ફાવા ના ફાવાનું ક્યાં આવ્યું યાર કાકા? એ જ ને, મેં કીધું કશું હોતું નથી. લોકો આમ શેતરંજી પાથરીને બેઠા હશે, બાપુજીનો ફોટો હશે અને આમ હાર ચડાયા હશે, ફૂલ હાર બધું, અને ધોળા કપડા પહેરીને બધા બેઠા હશે. તમારે કશું કરવાનું નથી, જઈને બેસી જવાનું એમ. તો મેં તો ગયેલા સાયકલ લઈને એક પોળમાં ઘૂસ્યો, ત્યાં શેતરંજી પાથરી હતી, એમ લોકો બેઠેલા, ફોટો હતો, હાર ચડાયેલો હતો, એટલે હું બેઠો યાર. અને મેં આમ દુઃખનો ભાવ આમ ચહેરા પર લાવી દીધો. હા, પછી મેં બાજુવાળાને પૂછ્યું, મેં કહું કે શું થયેલું કે બાપુજીને? તો મને કે કોના બાપુજીને લા? મેં કહું આ છે ને, આ બધું ગોઠવી છે. મને કે પોળની મીટિંગ ચાલે છે. પણ મેં કીધું આ ફોટો બોટો છે ને, તો કે અમારા જૂના પ્રમુખનો ફોટો છે યાર. બાપુજીને હું થયેલું વાળો કે બેસણામાં આવ્યો છે કે? મેં કીધું હા યાર. તો કે પાછલી ગલીમાં છે ભાઈબંધ કે. સીધો શાંત વાતાવરણ હોય, પક્ષીનો અવાજ, પોંદડા પડેલા હોય, ટ્રાફિક નહીં. અને સુશીલા તમને મળવા આવતી હોય રોજ? સુશીલા મને મળવા નથી આવતી, ફૂલ વીણવા આવે છે. ગમે તે હોય, તમને જોયા જ કરે છે ચાંપલી. લા મને નથી જોતી યાર, એ બાડી છે. આંખનો પ્રોબ્લેમ છે લા એને. લોકોને એ જ લોચા પડે છે. એ કોક હારે વાત કરે ને તો 2-4 જણ જવાબ આપી દે. બધાને એવું થાય કે મારી હમું જોઈને વાત કરે. હમણાં એનો હસબન્ડ મળે ને તો મને કે હું આ સુશીલા પિક્ચર જોવા જાઉં ને, તો પહેલી રોમાં બેહીને પણ આખો પડદો એક હાથે જોઈ શકે છે. ગમે તે હોય, એના આયા પછી જ તમે રેગ્યુલર ચાલવા જાઓ છો, મેં જોયું છે. બાકી વચ્ચે કેટલું બધું ખરાબ શેડ્યુલ બગાડ્યું હતું તમે. એ નહીં આવતી હોય ત્યારે, હે ને સુશીલા? સુશીલાનું પૂછડું છોડ ને યાર, અત્યારે ચાલીને ફ્રેશ ફીલ થાય છે. ચાલવા જાવ છો ને માર ખાઈને આવો છો? માર નથી ખાધો મેં, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લીલા. એટલે શું થયું? હું છે ને આમ ચાલતી વખત આમ હાથ અદ્ધર કરીને આમ એક્સરસાઇઝ કરું છું, કેવું બધું ફ્રેશ ફીલ થાય ને. હા યાર, તો આમ હાથ અદ્ધર કરેલો મેં. તો આજકાલના પિક્ચર જોવા ગમે જ ખરા? ના. તો પછી લઈ જાઉં કે ના લઈ જાઉં, હું ફરક પડે છે? એ તો આપણે સાથે જઈએ એ મહત્વનું છે. આપણે પિક્ચરમાં શું જોઈએ એ દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વાહ કાકી, થેન્ક યુ. વર્ષો પહેલા હું આને પિક્ચર જોવા લઈ ગયેલો. મેં પેલાને કીધું 2 કોર્નરની ટિકિટ આપજે. તો પેલા એક આ કોર્નર ની આલી, બીજી પેલા કોર્નર ની આલી. પછી હું કરવાનું? પિક્ચર જોવાનું. એમાં શું? આજકાલના પિક્ચર જોવા ગમે જ ખરા? ના. તો પછી લઈ જાઉં કે ના લઈ જાઉં, હું ફરક પડે છે? એ તો આપણે સાથે જઈએ એ મહત્વનું છે. આપણે પિક્ચરમાં શું જોઈએ એ દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વાહ કાકી, થેન્ક યુ. વર્ષો પહેલા હું આને પિક્ચર જોવા લઈ ગયેલો. મેં પેલાને કીધું 2 કોર્નરની ટિકિટ આપજે. તો પેલા એક આ કોર્નર ની આલી, બીજી પેલા કોર્નર ની આલી. પછી હું કરવાનું? પિક્ચર જોવાનું. એમાં શું? કેમ છો કાકી? અરે મજામાં. કમ મોડું થયું લી? અરે આ લગનમાં ગઈ હતી ને તો મહારાજ જતો રહ્યો. કમ? એના પોતાના લગન હતા. સારું ચાલ, અહીં ઢગલો કર. અહીં બેસ એવું બોલે, ઢગલો કર કેવાય? મહેશ, કાલા કટ્ટા. હા, એનો મેળ પાડી દો, હવે લગન કરાવી દો. એ સિંગોડન કોણ પરણેલા? મારા ભાઈ વિશે ના બોલો. બાથરૂમમાં શાવર હોય ને, શાવર, તો આમ શાવર ચાલુ કર્યો તો આમ પાણી આવ્યું. પછી આમ પાણીએ મહેશને જોયો કે આ હવે આ નાવાનો છે, તો શાવરમાં પાણી પાછું જતું રહ્યું. બોલ કે આને ના નવડાવાય યાર, પાણી કાળું થઈ જાય, પાણીને ધોવું પડે. લિસન, માય બ્રધર મહેશ, he never takes bath in shower, okay? he takes at પાણીનો ડોંકી. પાણીનો ડોંકી નહીં લે, પાણી ડંકી કહેવાય. તો શું કામ ઇંગ્લિશ વાપરે છે પાન? સારું, પણ તમે શું કામ આજે આટલું બધું બોલો છો? આજે કાકાએ એમનામાં ફૂલ સીએનજી કરાવ્યું છે. એ માણસ જેવા ડોબરમેન, તું બંધ થઈ જા. સારું યાર, પણ છે ને હવે મારાથી સહન નથી થતું. તો પણ જઈ આવ ને, પણ અહીંયા જ છે બાથરૂમ. એ રીતે નહીં આવે. મને ગુસ્સો આવ્યો ને તો આમ 100 દોરો લઈને હોઠ સીવી કાઢીશ તમારા. મને કહે છે પેલું પણ પિક્ચર જોયેલું ને, હનુમાન, અમિતાભ જયા, તેરી બિંદિયા રે હાય હાય. એ હનુમાન નહીં, અભિમાન. સોરી, હા પહેલા જોયું તું તો ભૂલી જવાય છે. એ નવા જોવા જઈએ? ના,
લુંગીનું બ્લડ પ્રેશર લો થઈ જાય. હાટ. સાચું કહું છું લી, હું તને પહેલી વાર જયારે જોવા આવ્યો ને ત્યારે મેં મહેશને આમ ફરતા જોઈ લો તો મને થયું કે આણે કંઈક આખા શરીરે બામ ચોપડ્યો હશે. તો પછી ખબર પડી કે આ તો સળગેલું ટાયર જેવો માણસ છે. ઇઝ ઓરિજિનલ. તમે જોજો મારા મામા છે ને ફોરેન નું ક્રીમ લઈને આયા છે. એ મહેશ લગાડશે ને રેગ્યુલર તો એકદમ આમ ગોરો ગોરો થઈ જશે. એવું ક્રીમ ચોપડવાથી ના તવાયેલી ગોરા આવે, બાકી આફ્રિકામાં આમ ના લે લોકો બધા. અને માની લે ચાલ કે મહેશ ગોરો થઈ ગયો તો એના ચહેરાનો આકાર થોડો બદલાવાનો છે. શેપલેસ માણસ છે, ના ના આવે કોઈ આકાર જ નથી એના ચહેરા. આવો ચહેરો હોય અને ગોરો ગોરો થાય ને ડેનમાર્ક ના ડુક્કર જેવો લાગે. હટ. જેવા મેરેજ થયા એટલે બસ પત્ની બની એટલે બસ વેલ્યુ પૂરી. જો હવે તારી હવાઈ આડી છૂટી છે અત્યારે. ચિલ કાકી યાર, ખાલી જોક છે. અને તને કહી દઉં, આમ જો આવું કેમ થાય ખબર છે? લગન પહેલા તું જયારે મને મળવા આવતી હતી, તું યાદ કર, ત્યારે તું ચોકલેટ ને પેલી હું મિલ્ક ચોકલેટ ને એવું બધું લાવતી હતી મારા માટે. લગન થયા ને બીજે જ દિવસે તે રીંગણા બટાકાનું શાક બનાવેલું. આ તો જમવામાં બપોરે ચોકલેટ ની થાળી પીરસો. કાલે જો હવે ચોકલેટ ની દાળ બનાવજો, ખાજો ભાત સાથે. ના સોરી, ચાલ બસ, તું સિરિયસ ના થઈ જાય. સોરી બસ. પણ કાકી બ્યુટી પાર્લરમાં એકદમ આમ શું કામ? એટલે વેકેશનમાં કશે જવાના છો શું? હું કશે નહીં, ખાલી મારા પિયર જવાની છું અને આ કશે જવાના છે. ક્યાં જવાના છો તમે? એ તો ખાલી 2 દિવસ પાટણ જવાનો છે. તમે પાટણ જવાના છો? વાવ. છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોગલાવજો. એમ એ પટોળા કેટલા મોંઘા હોય ખબર છે? કેટલા? 50,000 થી શરૂ થાય, 10 લાખ સુધી મળે છે. કેટલા મોંઘા આવે છે? તારે છેલાજી છોલાઈ જાય ખબર છે આમાં? પટોળા પીએફ ના હથોડા વાગે. બહુ તમે તો ટેન્શન ના. ચાલ મસ્ત સોંગ વગાડ ને પહેલું. તોય ભગવાન સાંભળતો નથી. એટલે શું કહેવા માંગો તમે? હા, મેં કોઈ કકરાટ કર્યો? સાંભળ તો કરી. અમે જે નાના હતા ને તો એવું માનતા હતા કે દેડકાન પથ્થર મારો ને તો પછી બૈરી મૂંગી મળે. એટલે બધા બહુ ગભરાતા હતા કે ભાઈ દેડકાન પથ્થર નહીં મારવાનો, બૈરી મૂંગી મળે. અત્યારે અફસોસ થાય છે કે એક જ પથ્થર મારી દીધો હોત તો ચાલત યાર. એમ ને, બસ તો હવે જો નહીં બોલું. સાચે ખા મારા સમ. જાઓ ને હવે સોંગ વગાડ. પણ કશું રહેવા નથી દેતી તું. ગાયને પણ એવું થતું હશે કે આ બેન તો છોડાન ગોટલામાંથી આમ રસ તો કાઢી લીધો પણ સુગંધ હવ કાઢી લીધી. એવી નીચવી કાઢે છે તું કેરી તો. મારી માએ બધા છોકરાઓને એક સરખું શીખવાડેલું કે આવું કરવાનું. ઓકે, તો ખબર જ છે તારો ભાઈ પેલો કાલા ખટ્ટા મહેશ બોલો ને. પણ હાલી મહેશ લી ટૂથપેસ્ટ ની ટ્યુબ છેલ્લે વેલણ થી ના નીકળી તો એણે બાઇક ના ટાયર નીચે ગોઠવી અને 4 ઇંચ બાઇક આમ આગળ લઈ ગયો. આમ પીચુક કરીને બહાર આવી હતી પેસ્ટ. પીછું કરીને હોશિયાર કહેવાય મહેશ. થોડુંક પણ આમ બાકી નહીં રહેવા દેવાનું. સારું છે ગેસનો બાટલો લોખંડનો આવે છે, બાકી ટૂથપેસ્ટ ની જેમ આમ દબાઈને છેલ્લા ગેસ સુધી બધું રાંધત તું. નાના નાના સોંગ સાંભળે ને તો તમને દબાઈને આમ છેલ્લે સુધી જીવ કાઢ નાખીશ. લા બગડી લા વગાડ તોય સોંગ વગાડ લા. હેલો સાંભળો, હા મેં તમને પેલો વોટ્સએપ પર ફોટો મોકલ્યો, તમે જોયો? હા જોયા ને. કેવો ગંદો છે યાર. આટલો તો સારો આવ્યો છે. આ કેવો પાડ્યો છે પેલા ફોટોગ્રાફરે ફોટો યાર. આમાં કમસે કમ હું 10 વર્ષ મોટી લાગુ છું. કઈ મોટી લાગે છે ને? 10 વર્ષ મોટી લાગતી? કઈ નહીં, 10 વર્ષ પછી ફોટો નહીં પાડવો પડે. લે તારે હું યાર ખરેખર જો ને કેટલી મોટી લાગુ છું. નથી લે બધું બરાબર, તું નાની જ છે. સાચે હું નાની છું ને? હાલી છે વળી નાની. હજુ ઉડતું હેલિકોપ્ટર જોઈને ટાટા નથી કરતી તું? આ તારીફ કરી કે ટોન્ટ માર્યો? બસ તારીફમાં પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. હાઉ આર યુ કાકી? યા હું યા કેમ છો પૂછે છે. એકદમ મજામાં. તેને કેને ઇંગ્લિશમાં? હેપી યા ચોપડી પેપુય. ખોટી મજાક ના કરશો. બહુ જોરદાર થયું. આમે હું તો એવું માનું છું કે આ જેટલા પણ બધા પુરુષ જે ધારાસભ્ય અને સાંસદ સભ્યો જે ભાષણ આપે અને ભાષણમાં શું બોલવું શું ના બોલવું એ તો ઘરેથી પત્નીને પૂછીને જ આવતા હશે ને? હા, એટલે એ રીતે તો અમે ઇન્વોલ્વ છે જ. છો જ તમે, બધી રીતે જ છો. કેટલું જોરદાર વુમન એમ્પાવરમેન્ટ થશે ખબર છે? બિલકુલ. આમ એક તમે જો હા કોઈ પણ હોરર ફિલ્મ હોય ને ભૂતની, હા એમાં તમે જોજો પુરુષને ભૂત નથી બનાવતા. પુરુષને ભૂત નહીં બનાવતા. ઓલવેઝ મહિલા જ ડરાઈ શકે તમને. તમે જોજો પિક્ચરમાં. તે આને તે નારી સશક્તિકરણમાં લીધું આવું. એટલે એક ઉદાહરણ હવે. હા બરાબર છે, તારા લેવલ પર તું બરાબર છે. ઠંડી લાગતી હોય એમ બધું રૂટ હુસ્યું છે લા. ઘરે દીવા નથી થતા. બોલ કાકી, ઓ કાકી, શું થાય છે? મારા વાઈફ થાય છે. બે એવું નહીં, બે એમને શું થાય છે એમ સાંભળતા નથી એમ.